સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર એમએકે ઝુંબેમ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરાઈ. 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહીને સફળ ઓપરેશન કરી સ્વસ્થ કર્યા. ઓપરેશન પહેલા દરમિયાન તેમને બાદમાં 1.28 કરોડના ઇન્જેક્શન્સ વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરાયા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ભૂતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બની નવું જીવન આપ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 1 વર્ષ પહેલાં મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ. મહેસાણા, અમદાવાદની સરકારી પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું. આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધારેનો ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું. જોકે આર્થિક પરિસ્થિતિ સારી નથી, જેથી કોઈએ પણ મારો હાથ ન ઝાલ્યો. સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું કે સુરતની સિવિલમાં ઓપરેશન શક્ય છે. એકાદ મહિના પહેલાં નવી સિવિલમાં આવી બતાવ્યું. ડૉક્ટરે ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈપણ ચાર્જ વગર મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. નવી સિવિલના તમામ ડૉક્ટર, રાજ્ય સરકારનો પણ તેમણે આભાર માન્યો હતો. ટીમના સાથી ઓર્થોપેડિક ડૉક્ટર રાહુલ પરમારે વધારે વિગત આપતા કહ્યું કે લાલુભાઈને બ્લડની ગાંઠ હોય, લોહીની નળી ટ્યુમર સાથે ચોંટી હતી. ખાસ તકેદારી રાખીને લોહીની નળીને અલગ કરી ટ્યુમરને કાઢાઈ હતી. આરએમઓ ડૉક્ટર કેતન નાયકે પણ જણાવ્યું કે લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈ ઘરે પહોંચે છે. મારું નામ લાલુભાઈ નાનજીભાઈ લો. હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું. મને હિમોફિલિયા નામની બીમારી હતી. એના કારણે મારા પગમાં લોહીની ગોઠ થઈ હતી. તો મેં લોહીની ગોઠ માટે પાલનપુર, મહેસાણા, પછી પાટણ, અમદાવાદ વગેરે જગ્યાએ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બતાવ્યું. કોઈ સર્જરી કરવા તૈયાર નહોતું અને સર્જરીનો ખર્ચો 1 કરોડ ઉપરનો પ્રાઇવેટે કીધું, જે મારી માટે અશક્ય હતું. પછી મને હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા જાણવા મળ્યું, તો હું સિવિલ હોસ્પિટલ સુરતમાં આવ્યો. જ્યાં સિવિલ સુરત હોસ્પિટલમાં ચૌધરી સાહેબ ઓર્થોપેડિકને અમે મળ્યા, તો એમને કીધું કે તમારી સર્જરી થઈ જશે. અને મારી સર્જરી એમને કરી, નિઃશુલ્ક કરી, 1 રૂપિયાના ખર્ચ વગર. અને મારી સુખ શાંતિ સર્જરીથી જે હું હવે નોર્મલ હરીફરી શકું છું, એ બદલ હું સિવિલ હોસ્પિટલનો અને મારી સર્જરી કરી સાહેબનો અને દરેકનું જેને પણ મને મદદ કરી, મારી સોસાયટી, હોસ્પિટલ અને બીજા કોઈ પણ, એનો હું દિલથી આભાર માનું છું. મારી કોઈ ભૂલ થઈ હોય બોલવામાં માફ કરજો. હું ડૉક્ટર રાહુલ પરમાર, ઓર્થોપેડિક ઓન્કોલોજિસ્ટ. હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી વિઝિટિંગ ડૉક્ટર તરીકે સેવા આપું છું. અને આપણા પેશન્ટને હિમોફિલિક સ્યુડો ટ્યુમર હતું, એટલે કે બ્લડની એક ગાંઠ. એટલે કે એને સ્યુડો ટ્યુમર એટલા માટે જ કહેવામાં આવે કે એક ટ્યુમર જેવું જ બિહેવિયર હોય. અને એઝ એન ઓર્થોપેડિક ઓન્કોલોજિસ્ટ અમે રોજ ટ્યુમર સાથે જ ડીલ કરતા હોઈએ. તો આપણા પેશન્ટમાં પણ એ ટ્યુમરના કારણે જે લોહીની નળી હતી એ એની ઉપર ટ્યુમરની સાથે ચોંટેલી હતી. તો એ અમારે જાળવીને સાચવીને લોહીની નળીને અલગ કરીને જે અંદરનું જે ટ્યુમર હતું એ અમારે કાઢવાની સર્જરી કરવી પડી. અને એ અમારા ટીમ અપ્રોચ દ્વારા સારી રીતના અમે પાર પાડી શક્યા અને એનાથી પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શક્યા. અને હિમોફિલિક સોસાયટીના હેલ્પથી આટલા ફેક્ટરની અવેલેબિલિટી અને એ કરવાના બાબતથી પેશન્ટ આજે આ પોઝિશનમાં આવી શકે છે.